એ આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત એક રાજા એ પોતે નવા નવા રાજા બન્યા હતા. એટલે તેમણે નગર સભા ભરી અને બધાને આદેશ કર્યો, જેવો કોઈએ પણ ભગવાન જોયા હોય તો મને બતાવે, ભગવાન હોય તો દેખાતા કેમ નથી, અને ભગવાન ક્યાં રહે છે? ત્યારે બધાએ કોઈ ઉત્તર કરી શક્યા નહીં. ત્યારે રાજાએ કહ્યું કે 10 દિવસની અંદર જો કોઈ મને આનો જવાબ નહીં આપે તો આપણા રાજ્યની અંદર જેટલા મંદિર છે એ બધા મંદિરો તોડી પાડવામાં આવશે. બોલે એમ? તો કે હા. એટલે બધા નગરજનો ગભરાયા, કારણ કે નગરજનો તો ખૂબ ભક્તિ કરતા હતા, અને એ બધા જ ભક્તો આરતી, થાળ, ભગવાનની આરાધના, ભજન, ધૂન, સત્સંગ, આમ એ બધા જ નગરજનો એ ભક્તિથી તરબોળ થયેલા હતા. હવે આ નવા રાજા આવ્યા, એ નવા રાજાએ આવો ઢંઢેરો પીટ્યો કે 10 દિવસની અંદર જો કોઈ મારા પ્રશ્નનો જવાબ નહીં આપે તો આપણા નગરની અંદર જે કંઈ મંદિરો છે એ મંદિરો અને મૂર્તિઓ એ તોડી પાડવામાં આવશે. એટલે નગરજનો ગભરાયા, ખૂબ ચિંતિત હતા. એટલે ઘણા બધા નગરજનોએ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ ઉત્તર આપી શકે નહીં. 10 દિવસની અંદર જ્યારે 10મો દિવસ હતો છેલ્લો, ત્યાં એક દીકરો હતો. એણે કહ્યું એના પિતાશ્રીને કે પિતાશ્રી, તો બોલે હા, હું રાજા સાહેબના જવાબ આપું. બોલે શું? ભગવાન એ છે તો દેખાતા કેમ નથી, અને એ ક્યાં છે એનો જવાબ હું આપીશ. એટલે પેલા દીકરાના પિતાએ કહ્યું કે બેટા, ભલ ભલા થાકી ગયા અને તું શું જવાબ આપીશ? ત્યારે આ દીકરો પોતાના પિતાને એ કાલાવાલા કરે છે અને કહે છે કે પિતાશ્રી, તમે મને જવા તો દો. ત્યારે એના પિતા કહે છે કે બેટા, બધા તારી મજાક મશ્કરી કરશે, બધા તારી હાંસી ઉડાવશે,